हेलो मित्रों, जय द्वारकाधीश, जय माताजी, जय भूरेखिया दादा। तो जो आज हम બધું કામ પતાવી દીધું છે અને કાલે બહાર ગયા હતા એટલે કાલનો વિડીયો મૂકવાનો નથી, તો હવે આજે પાછા વિડીયો ચાલુ કરી દઈશું। તો પલકબેન આપણે આવીને બેઠા છે। હેલો પલકબેન, કેમ છો તમે? બોલો। તમારું વેકેશન ક્યાંથી ખુલે છે પલકબેન? પલકબેનના ભજન તમને ગમે છે બધાને? તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। બસ આવી રીતે તમે બધા સપોર્ટ કરજો તો અમારે પલકબેન આગળ વધી જાય। હા, અમારે એક મરણ થઈ ગયું એટલે દાદા કહે છે કે એનો વિધિ 14 તારીખે છે। બસ તો જો આજે હવે આ ઘંટી શરૂ કરી છે। હવે આ તો ઘંટીનું કામ છે, આપણે ઘંટી શરૂ છે એટલે આ તો દહીંના દળવાના આવે એની પછી કાંઈને કરવું તો પડશે। કપડાં આપણા બધું કામ પતી ગયું છે અને આજે જો અમારે મહેમાનની રાહ છે। જો મહેમાન આવે પછી તમને પાછા વિડીયોમાં જોડું કે અમારા મહેમાન કોણ આવે છે એ આજે। અને હવે આપણે થોડાક આપણી વાત થોડીક પલકબેન કરશે। જય દ્વારકાધીશ। જો મિત્રો, હું આપણું ભજન દરરોજ ગાઉં છું, તો તમને મારું ભજન ગમે છે કે નહીં તો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો। અને જો અમારે ઘરે એટલા ચકલા આવે છે ને કે તમે વાત ન પૂછો છે, તો તમને ચકલાનું ચી 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 અને તમે જ્યારે અમે વિડીયો ઉતારતા આવીશું ત્યારે તમારે જોવું અમારા વિડીયોમાં ચકલાનો અવાજ તો આવતો જ છે। જો મિત્રો, આપણે આ ચકલા જો હું તમને બતાવું કેવા મોજ કરે છે અને એ ચકલા એટલી મોજ કરતા હોય ને આપણને ચી 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 અવાજ કરે, આપણને એવું ગમે, એવું મીઠું લાગે ને કે આપણને એમ થાય કે એનો અવાજ હાંભળા જ કરીએ એવું બધું લાગે આપણને। અને તડકો આજ તો પણ એટલો છે એમ કે વાત જ ન પૂછો। તડકો ક્યારે હવે વરસાદ આવશે એમ થાય આપણને। હવે અમારે માળા પણ એટલા જ છે। જો તમે જો છો આખી ઓસરીમાં 10-11 માળા જોડાયેલા છે અને આ ચકલાને રોજ ચણ નાખીએ અને એ તારે આમ ચકલા ચૈના કરે, મજા આવી જાય। ચી 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 જેના લીંબુડી છે ને, લીંબુડીમાં અમારે બહુ ચકલા રહે છે। જો આપણા પલકબેન આજે લસણ ફોલવા આવી ગયા છે, તો એને મેં નવરા હતા તો મેં કીધું લસણ ફોલી દે। તો આપણી પલક લસણ ફોલે છે। અહીંયા હું ભીંડા સુધારું છું, દળના દળતી જાઉં છું। તો અહીંયા દળવાનું કામ ચાલુ છે। દાદાએ કાંઈક એવું કામ કરે છે। જો દાદાએ કાંઈક ધીમું ધીમું કામ કરે છે અને આપણે અહીંયા ઘંટીનું કામ શરૂ, આપણે આપણી રસોઈનું કામ શરૂ અને બા જો અહીંયા ઈચ્છે છે। મિત્રો, આપણે આપણું આ કુકર જો સીટી વગાડ્યા કરે છે ઉપર આપણે દાળ ભાત મુકાઈ ગયા છે, લોટ બંધાઈ ગયો છે, કેરીનો રસ નીકળી ગયો છે, ફ્રીજમાં મૂકી દીધો છે અને હવે આપણે બધી રસોઈ કરી લઈશું, પછી તમને બતાવશું। આપણી ઘરે આપણા મહેમાન આવી ગયા છે અને એ મહેમાન કોણ છે તમને કહો કે એ મહેમાન મારા બેન છે, જાહલના માસી છે અને પલકના ફઈ છે। તો જો અમારા મહેમાન આવી ગયા તો કેમ છો રીટા બેન? અહીં બહુ શરમાય છે, જોઈ શરમાય છે બહુ, વિડીયોમાં આવું ઓછું ગમે એને। જો હેલો મિત્રો, તો જો અત્યારના વાગી ગયા છે સાંજના 5:45, તો પણ આટલો તાપ કેટલો છે અત્યારે, પણ એમ થાય કે આમ શેકાતા હોય ને એવું લાગે છે। અત્યારે એટલો તડકો પડે છે, હજી તડકો ઓછો થતો નથી। અને હવે જો અમારે મહેમાન છે, મહેમાન ચા પીવા બેઠા છે અત્યારે। મહેમાનને બહુ આવું ગમે નહીં, પણ મહેમાન જો અમે રસોડામાં બેઠા છે ચા પીવા, તો મહેમાનને વિડીયોમાં આવું બહુ શરમ થાય છે। અને અમારા બા જો અહીંયા હિંચકે છે, જો એના વાળ જો, તમારે અમારા બાના વાળ જો આટલી ઉંમરમાં પણ એના વાળ જો એટલા છે, નથી કોઈ દી શેમ્પુ નાખતા નથી કાંઈ, તો એના વાળ એટલા છે મોટા, બોલો। અને હવે જો અમારા મહેમાન અવાજ કરે કે પોતું લેતા આવો, કહેશે કે ચા ઢોરણી છે એટલે। અને અત્યારે હજી પણ તમે જો કે તડકો મારે આખી ઓસરીમાં આવે છે। એટલે એવું બધું છે, તડકો કાંઈ ઓછો થતો નથી, બહાર નીકળવાનું મન થતું નથી, આવું બધું છે। તો બીજું અમારા દાદા એ બેસી ગયા છે, જો અમે બેઠા દાદા
અમારે બા બેઠા છે જો, અને અમારે જો આ મહેમાન ચા પીતા હતા, થોડો ગાંઠિયા હવાના બનાવ્યા હતા તો ગાંઠિયા અને ચા નાસ્તો કર્યો. બસ આવું બધું છે. તો મિત્રો આ મહેમાન જો મસ્તી કરે છે અમારે, કે અમને જો ખાવાય નથી દેતા, વિડીયો ઉતારે છે એવું કહે છે અમારે મહેમાન, એટલે મને દાંત આવે છે જો. તો મિત્રો તમને મારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય માતાજી.